હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ભાવનગર બાદ હવે વાત કરીએ બોટાદની, જ્યાં ગઢડા શહેરમાં આવેલ રમાઘાટ ઓવરફ્લો થયું છે. શહેરમાં જીવાદોરી સમાન આ રમાઘાટ છે. આ ભારે વરસાદના કારણે રમાઘાટ ઓવરફ્લો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બોટાદમાં પણ વરસાદ અનરાધાર વરસ્યો. લગભગ 14 ઇંચ જેટલો વરસાદ બોટાદમાં 24 કલાકમાં નોંધાયો છે અને તેના કારણે રમાઘાટ ઓવરફ્લો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સામાન્ય રીતે આ એ સિઝન છે જ્યારે દર વર્ષે આ વખતમાં જ વરસાદ આવે ને તેમાં નવા નીરની આવક થઈ હોય છે, કારણ કે હજુ આ પહેલો કે બીજો વરસાદ જ દર વર્ષે હોય છે. પરંતુ હવે આ વખતે સ્થિતિ એવી સર્જાઈ છે કે રમાઘાટમાં પાણી આવ્યા પરંતુ ઓવરફ્લો થયો હોય એટલી તીવ્રતા સાથે 24 કલાકમાં જ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો આ પ્રકારે બોટાદમાં પણ વરસાદ અનરાધાર અને તેના કારણે રમાઘાટ ઓવરફ્લો થયો તેના દ્રશ્યો પણ જોવા મળે છે. દર વખતે જ્યારે નવા નીર આ સિઝનમાં આવતા હોય અને તેવામાં આ વખતની વાત કરીએ તો વરસાદ એટલી તીવ્રતાથી શરૂઆત થઈ છે કે 14 ઇંચ વરસાદ અને તે વરસાદના કારણે ઓવરફ્લો થવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. હજુ 24 કલાક જ થયા છે કે સત્તાવાર ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું અને તેની શરૂઆતમાં જ આ પ્રારંભ પ્રચંડ જોવા મળ્યો છે વરસાદનો, કે શરૂઆતમાં જ આ પ્રકારના વરસાદથી લોકો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે આ એ તમામ વિસ્તાર છે જે આટલા વરસાદની કેપેસિટી નથી ધરાવતો. સંવાદદાતા બ્રિજેશ સાકરિયા જોડાય છે, તેમની સાથે પણ સીધી વાત કરીશું. બ્રિજેશ, બોટાદમાં શું સ્થિતિ છે? કારણ કે લગભગ 14 ઇંચ જેટલો વરસાદ અને તેના કારણે રમાઘાટ ઓવરફ્લો થયો છે. સાથે જ અનેક એવા દ્રશ્યો પણ જોયા છે કે જ્યાં કોઝવે તૂટ્યો હોય, લોકોનો સંપર્ક હોય તે તૂટ્યો હોય. હાલ શું સ્થિતિ છે? વરસાદ ઓછો થયો કે એટલી જ તીવ્રતા સાથે છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે રાતથી જ વરસાદ એટલે કે 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. ત્યારે વાત કરીએ તો બોટાદ હોય કે ગઢડા હોય કે બરવાળા હોય, તમામ વિસ્તારોમાં વરસાદ ભારેથી ભારે જોવા મળ્યો છે. ત્યારે ગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ હાલ પડી ચુક્યો છે. ગઢડાનું ઈશ્વરિયા ગામ છે, ત્યાં કણે સંપર્ક વિહોણું પણ બન્યું છે. ત્યાં પુલ એક કોઝવે આવેલો છે તે પણ તૂટી ગયો છે. બોટાદની વાત કરીએ તો બોટાદના અનેક વિસ્તારો છે નાના મોટા, તે વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે ઘરમાં. જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ એક લાઠીદળ ગામથી સાંગાવદર ગામ છે ત્યાં જવાના રસ્તા ઉપર એક ઇકો કાર છે તે પણ તણાઈ હતી. એમાં સવાર 7 જેટલા લોકો હતા તે પણ લાપતા છે. હાલ રેસ્ક્યુ ટીમ પણ ત્યાં પહોંચી છે અને તેને કાઢવાની શોધખોળની કામગીરી હાલ શરૂ છે અને રેસ્ક્યુ ટીમ પણ બહારથી પણ બોલાવવાની કામગીરી હાલ કરવામાં આવી છે અને 2 લોકોને બચાવી લેવાયા છે અને એક ઇકો કાર છે તે પણ કાઢવામાં આવી છે. હાલ તમામ લોકોને ત્યાં શોધખોળ શરૂ છે તેવી સ્થિતિ ગેલો નદી છે. જો ગેલો નદીની વાત કરવામાં આવે તો ગેલો નદી જે છે તે એ પણ ઓવરફ્લો જોવા મળી રહી છે. હાલ આ વરસાદથી લોકોમાં ખુશ છે, પણ એક બાજુ તો નુકસાન પણ થયું હોય તેવા પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી બદલ. તો ચિંતાજનક સ્થિતિ બોટાદમાંથી પણ જોવા મળી રહી છે. આ 4 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં એક તરફ નદી ગાંડી તૂર થઈ છે તો બીજી તરફ ફસાયેલી કારમાંથી લોકોને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તો તમામ એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરો પણ પાણીથી તરબોળ થઈ રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH